આપણું શાન છે તળાજાનો ડુંગર ચોક ને વાઈ ચોક નું સ્પેશિયલ ફેમસ આપણું મેમોરિયલ હોસ્પિટલ છે. હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં દઈશું. આપણે સવારના 5:30 વાગે ઉતરી ગયા હતા ને 5:30 વાગે ઉતરીને આપણે તળાજામાં પહોંચી ગયા છે ને ફૂલ ફેમિલી યારે આપણે કીધું તો એમ. ને તળાજાનું મેન જગ્યા આપણે ગાંધીનું પૂતળું કહેવાય, તો ત્યાં છીએ અત્યારે. ને ગાંધીની પૂતળાથી આપણે આગળ જવાનું છે વાઈ ચોક, ને વાઈ ચોક ની આગળ જવાનું છે આપણે સરતાનપર બંદર ગામમાં. તો વિડીયો બનાવી રહેજો, મજા આવશે. 2 દિવસ પૂરતા છીએ આપણે, પણ તમને મજા આવશે, કેમ કે આપણે ગામની 2-3 વસ્તુ છે જોવાલાયક, બેસ્ટ જગ્યા છે, તો હું તમને બતાવીશ. ને આપણો તળાજાનો ડુંગર જે તળાજામાં પ્રખ્યાત છે ને આપણો વખણાય છે, આપણું શાન છે તળાજાનો ડુંગર. વાળા સાહેબનું દવાખાનું, સામૂહિક આરોગ્ય કેન્દ્ર તળાજાનું. ઘડિયાળ છે આપણે તળાજાની મેન, તો એની આગળ પાછું જે સામે દેખાય ને મેમોરિયલ છે, મેમોરિયલ હોસ્પિટલ, તળાજાની સ્પેશિયલ વખણાતી મેમોરિયલ હોસ્પિટલ. વાઈ ચોક ને વાઈ ચોક નું સ્પેશિયલ ફેમસ આપણું મેમોરિયલ હોસ્પિટલ જે બહુ વખણાતું, અને અત્યારે તો બંધ છે. કેમ કે બંધ છે કારણ કે જૂનું થોડુંક થઈ ગયું છે, ને ત્યાંથી આપણે નીકળી જઈએ છીએ હવે સરતાનપર બંદર રોડ ઉપર. આપણે ગામડે એન્ટ્રી થઈ ગઈ છે ને ખાલી એક વ્યૂ તમને બતાવી દઉં સરતાનપર બંદરનું કેવું છે. એમ સુપર ને બ્યુટીફુલ છે, જો ખાલી એક નંબર છે. અહીંયા આવતા જ તમે જોઈ શકો છો. અને આપણે બંદર છે સમય. અત્યારે આપણે ઘરે પોગી ગયા, ઘરે પોગીને આપણે ચા પાણી ને એવું પીને આપણે ત્યારે બેઠા જઈએ ઘરે. તો ઘરે બેઠા બધા ગયા છે બહાર. આપણે તો કામ હતું થોડુંક પતાવી નાખ્યું હતું, ને દુકાન છે બંધ, એટલે દુકાન બંધ છે એટલે અત્યારે આપણે જેવા બેઠા હતા બધા બહાર ગયેલા હતા, અને વરસાદ પડી ગયેલો હતો એટલે બધું લીલું સમ થઈ ગયેલું છે. અહીંયા મસ્ત વાતાવરણ થઈ ગયું, એક નંબર લીલું વાતાવરણ છે, એટલે વાત જ ન પૂછાય લીલું વાતાવરણ એટલે. ને અહીંયા બાજરીને એવું બધું સોંપેલું છે. ને જો આ બધું આવો છે રસ્તો. આપણે ગામડે વાડીઓ વિસ્તારમાં છીએ અત્યારે. પક્ષીનો અવાજ સંભળાતો હોય તો જો તમે સંભળાવું. તો વાડીએ ભેગા મળીને બધાને જવાનું હતું કામે, તો બધાએ જઈ આવ્યા હતા, ને હું આપણું કામ પતી ગયું એટલે વી આવ્યા હતા આપણે. અને ખાલી એક નજારો તમને બતાવી દઉં, જો એનો કેવો છે એમ. આ સાઈડ છે ને દરિયો છે. આજે અમે તમને ઝાડ દેખાય ને, ઝાડ એની પાછળના ભાગમાં દરિયો છે, તો આપણે એનો વિડીયો બનાવશું. ઘરનો આપણે વિડીયો બનાવ્યો છે. કેમ ઘર કેમ લાગ્યું કોમેન્ટ કરી દેજો. ગામડાનું મસ્ત સુપર છે ને. હાલો એક નજર કરાવી દઉં તમને ઘરની. આપણે તો બેઠા બેઠા જો જમરૂક ખાઈ, કેમ ભાઈ તોડી લીધું જમરૂક. ને લક્ષું જો અમે બેઠી છે, એના બેઠી જમરૂક ખાઈ છે, જમવા બેઠી છે ને. જોયેલા મોજ છે પણ ગામડાની. ખાલી આપણે જે જમરૂક તોડ્યું હતું ને, એ જમરૂખડી અહીંયા છે. આ સિકોડી છે, અને સિકોડીની બાજુમાં જમરૂખડી છે, તો ત્યાંથી આપણે તોડી લીધું હતું જમરૂક. ને બે ગયા આપણે જમરૂક ખાવા જવા. મસ્ત મીઠા છે જમરૂક, ને અહીંયા આવે એટલે આમ આનંદ જ મળે, કંઈક અલગ જ જાતનો આવ. ને એક જમરૂકડી હમે છે. ને વિડીયો સારો લાગે ને તો લાઈક કરી દેજો એક, ને